ગીર સોમનાથ જિલ્લાના ઉનાના અહેમદપુરા માંડવી બીચ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત પ્રવાસથી ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। અહેમદપુર માંડવી બીચ ખાતે ફેસ્ટિવલ પ્રારંભ સમયે આકાશમાં બલૂન ઉડાડીને કલા અને સંસ્કૃતિના શુભમ સમયને બીચ ફેસ્ટિવલનો ઉલ્લાસભરી શુભારંભ થયો હતો। અહેમદપુરી માંડવી બીચને પ્રવાસનના નવા સ્થળ તરીકે વિકસાવવાનો ભાગરૂપે તારીખ 24, 25 અને 26થી 3 દિવસ બીચ ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે। ફેસ્ટિવલ પહેલા જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેથી પ્રવાસીઓ લાઇવ કોન્સર્ટ લેઝર શોની મજા માણી શકે। અહેમદપુરી માંડવી બીચ હાલ પ્રવાસીઓ માટે સૌથી ઓછી ઓળખ ધરાવે છે, પરંતુ અહીં પ્રવાસનના ઉદ્યોગો અને દરિયાઈ પર્યટનને લઈ વિશાળ તકો ઉપલબ્ધ હોવાથી તંત્ર દ્વારા ત્રિદિવસીય ભવ્ય બીચ ફેસ્ટિવલ શરૂ થયું ગયું છે, જેમાં ખારવા સમાજ અને સાંસ્કૃતિક ઉજાગર થાય તે પ્રથમ વખત બોટમાં સંસ્કૃતિક ટેબલોની પરેડ, લાઇવ કોન્સર્ટ, લેઝર શો સહિતની વિવિધ એક્ટિવિટી અને તથા ફૂડ ઝોનની પ્રવાસીઓની મજા માણી હતી। ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટીતંત્ર અને અમારા ગીર સોમનાથના કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર બોલિવૂડના સ્ટાર લોકો પણ આજે આ ત્રિદિવસીય કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના હોય। આજનો પહેલો પ્રોગ્રામ અનુપ શંકર, આવતીકાલના જે પ્રોગ્રામ છે એની અંદર પણ ઇન્ડિયન આઇડોલના પવનદીપસિંહ આવવાના છે અને ત્યારબાદ 26 તારીખના રોજ રાજભા ગઢવી પણ અહીંયા આવવાના હોય। ત્યારે આવો ખૂબ સરસ એવો લાવો જ્યારે ગુજરાતને મળી રહ્યો હોય ત્યારે ખૂબ સરસ એવી મહેનત ગુજરાત ટુરિઝમ, અમારા જિલ્લા વહીવટીતંત્ર તેમજ અમારા દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। આપણે આ જગ્યા હાઇલાઇટ થાય એટલા માટે ગુજરાત ટુરિઝમ અને સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી આપણે 3 દિવસના બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે। તો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આપણે જે ભારતના જે ખ્યાતનામ જે ગીતકારો અને સંગીતકારો છે એને બોલાવ્યા છે, જેથી એના લાઈવ કોન્સર્ટથી એનું વાતાવરણ એક સારું થાય ને લોકો એના આકર્ષાઈને આવે અને એના બીચ વિશે જાણવા મળે। આપણે ફૂડ સ્ટોલ્સ ઊભા કર્યા છે, એમાં લોકલ આપણા છે એ લોકોને આપણે પ્રાધાન્ય આપ્યું છે કે લોકલ જે પોતાની વસ્તુઓ જે બ્રાન્ડ છે આવીને અહીંયા વેચે। પછી આપણે મહિલાઓને માટે 10 સ્ટોલ્સ બનાવ્યા છે કે પોતાની જે ઘરગથ્થુ જે વસ્તુઓ બનાવે છે અને પોતાની રીતે સ્વાવલંબનથી જીવવા માગે છે તો એ લોકોને પ્લેટફોર્મ મળે એટલા માટે આપણે એના માટે સ્ટોલ બનાવ્યા છે। આ માંડવી બીચને એટલો બધો ડેવલપ, અહેમદપુર માંડવી બીચને સરસ રીતે ડેવલપ કરવાનો છે અને જે 7 કિલોમીટર જેવા એરિયામાં ફેલાયેલ છે, તેમજ બોલિવૂડના ફેમસ સિંગરો તેમજ આ 3 દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે અને આવી જ રીતના ગીર સોમનાથની ધરતી ઉપર આવા કાર્યક્રમો થતા રહે અને દિગ્વિજય સાહેબનો પ્રયત્ન હંમેશા એવો હોય છે કે સરસ મજાના કાર્યક્રમો કરતા રહે અને લોકોને સુધી મનોરંજન પહોંચાડતા રહે એવો આભાર। થેન્ક યુ। આ બીચ ફેસ્ટિવલ આ પહેલી વાર થઈ રહ્યો છે, જેની અંદર અમે લોકો 10 સ્ટોલ લઈને આવ્યા છીએ। અમારું પ્રમોશન કરવા માટે અમને ખુદ કલેક્ટર સાહેબે અહીંયા ઇન્વાઇટ કરેલા હતા, કારણ કે જે સ્ત્રીઓ ઘરેથી પોતાનો બિઝનેસ કરે છે એના માટે આ એક પહેલું પગથિયું કહેવાય, એના માટે સરે અમને ઇન્વાઇટ કર્યા હતા। હું તમામ 10 સ્ટોલ વતી સરનો તેમજ ગીર સોમનાથ જિલ્લાનો ખૂબ આભાર વ્યક્ત કરું। સમપ્રદેશ દીવનો ઘોઘેલાનો અડીને આવેલા ગુજરાતના ગીરનો અહેમદપુરા માંડવી બીચ દેશ અને દુનિયાના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનવા બન્યો છે। અહીં ગીર સોમનાથ કલેક્ટર મુલાકાત કર્યા બાદ બીચને ડેવલપ કરવાનું ભીડ ઝડપ્યું છે, જેથી રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તારીખ 24, 25 અને 26ના રંગારંગ બીચ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો છે। અહેમદપુરી માંડવી બીચ પ્રવાસીઓમાં નવી ઓળખ ઊભી કરે તે માટે અહીં ખાસ સૂર્યોદય પોઈન્ટ છે। આ બીચ પર બહુ મોટી સંખ્યામાં ડોલ્ફિન માછલી પણ જોવા મળે છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ ઉપરાંત દરિયાઈ આધારિત વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અહીં સારી શક્યતા પણ જણાય છે। 3 દિવસે યોજનાર બીચ ફેસ્ટિવલને કારણે ગીરને અહેમદપુરી માંડવી બીચને નવા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે, તેમજ પ્રવાસનના ગતિવિધિને પણ વેગ મળ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।